નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામના નરેશ પટેલ સાથે મુલાકાત કરી। હર્ષ સંઘવી અને નરેશ પટેલ ગળે મળ્યા। નરેશ પટેલના નિવાસસ્થાને 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક ચાલી। આ મુલાકાત રાજકીય રીતે ન મૂલવી શકાય તેવી વાત રમેશ ટીલાડાએ કરી છે। નરેશભાઈને રાજકારણમાં આવવાની કોઈ વાત નથી, સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ તેવી પણ વાત રમેશ ટીલાડાએ કરી છે। રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોના ઘરે મુલાકાત કરતા હોય છે તેવી પણ વાત રમેશ ટીલાડાએ કરી। આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને। નરેશભાઈ હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને। નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે। આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને। મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ। હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા, એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે।